ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। એવામાં રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે અને અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી અનેક એવી અટકળો સામે આવી રહી છે। રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે। ગુજરાતના રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। તેમણે કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે અંગે અનેક એવા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કોણ છે જેઠા ભરવાડ? જો તેની વાત કરવામાં આવે તો શહેરા ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી। તેઓ 1998 થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટીને આવ્યા છે અને વર્ષ 1998 માં જેઠા ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા અને વર્ષ 2002 માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર છે સિંહને હરાવ્યા હતા અને ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠા ભરવાડ આ બેઠક પર જીતતા આવ્યા છે। ખાસ કરીને હવે જ્યારે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અનેક એવી અટકળો છે તે અત્યારે હાલ ઊભી થઈ રહી છે કે કેમ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ છે તેમને આ પદેથી રાજીનામું આપ્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાને કારણે આ રાજીનામું આપ્યું હોવાની પણ વિગતો સામે આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને આ રાજીનામું સોંપવામાં આવ્યું છે અને અધ્યક્ષ શંકર ચૌધરી છે એમના દ્વારા આ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેવી વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। એટલે રાજકારણના એક સૌથી મોટા સમાચાર કહી શકાય કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે। અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા જેઠા ભરવાડ છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ રાજીનામું સોંપવામાં આવ્યું છે। જો કે જે રીતે અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ રીતે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતા હોવાને કારણે આ રાજીનામું સોંપવામાં આવ્યું છે, પરંતુ હજી પણ ક્યાંક કોઈક બીજું કારણ છે ના અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી। એટલે એ પણ જોવાનું રહેશે કે ખરેખર વ્યસ્તતાને કારણે રાજીનામું આપવામાં આવ્યું છે કે પછી કોઈ બીજી વાત છે, એ પણ જોવાનું રહેશે। પરંતુ જે રીતે રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય કે તેમના દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે અને તે બીજા ઘણી બધી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે એમને આ રાજીનામું સોંપવામાં આવ્યું હતું। અત્યારે હાલ ઘણી બધી અટકળો ચાલી રહી છે અને અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાને કારણે આ રાજીનામું આપ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને જ્યારથી આ રાજીનામાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે જેઠા ભરવાડે ભારતીય જનતા પાર્ટીના એક સારા નેતા કહેવામાં આવતા હતા અને એમના દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે એના કારણે અત્યારે હાલ ઘણી બધી અટકળો સામે આવી રહી છે। જોવાનું રહેશે કે હવે આને લઈને કોઈ બીજી વાત છે તે સામે આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।